ગુજરાત સરકાર દ્વારા હાલ ભેળસેળિયા વેપારીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે પ્રફુલ્લ પાનસેરિયાએ લોકોને વિનંતી કરી છે. તેને લઈને વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ગુજરાતભરમાં આરોગ્ય વિભાગની ટીમ ફરાળી લોટ, માવો, પનીર, ઘી અને દૂધ જેવી વસ્તુઓનું ચેકિંગ હાથ ધરી રહી છે. આ સાથે જ નકલી કે ભેળસેળ જથ્થો મળી આવે તો તરત જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તે જથ્થો સીલ કરવામાં આવે છે અને જરૂર જણાય ત્યાં દુકાન કે રેસ્ટોરન્ટને બંધ પણ કરી દેવામાં આવે છે, સીલ મારી દેવામાં આવે છે. તો હાલ જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ લોકોને ખાસ અપીલ કરી છે. અપીલ કરતા તેઓ શું બોલ્યા તે સાંભળી લઈએ. શ્રાવણ મહિનામાં જે ભક્તો પૂજા અર્ચના ઉપવાસ, લગભગ કોઈ પરિવાર એવું બાકી નહીં હોય કે જે પૂજા અર્ચનામાં જોડાયેલા ન હોય, એમને શ્રદ્ધાયુક્ત પૂજા ન કરતા હોય, બધા જ પરિવારો બધા જ આમાં આવી જાય છે. ત્યારે માનો કે ફરાળી લોટ હોય, એમાં બીજો અન્ય લોટ ભેળવીને વેચવું એ હલકી માનસિકતા દર્શાવતા આ વેપારીઓ પણ આવું ક્યારે કરતા, બધા જ નથી કરતા, પરંતુ આપણે ચોક્કસ અને સ્ટાન્ડર્ડ લોકો સાથે જ આવી ખાવાની વસ્તુ લેવી જોઈએ. બીજી વાત, પૂજાના જેટલા ઘી આવે છે એના ઉપર લેબલ માર્યું છે પૂજા માટેનું ઘી. આ ઘી નથી. તો આપણે શ્રદ્ધાયુક્ત જો ઘી વાપરતા હોય તો આવું વાપરવું પણ ન જોઈએ, જેથી આપણે ભગવાનને છેતર્યા ગણાશે નહીં. કારણ કે આવા લોકોને પ્રોત્સાહન મળે છે ડુપ્લિકેટ ઘી બનાવવાનું. તો લગભગ ગુજરાતની અંદર આવી અનેક ફેક્ટરીઓને સીલ મારીને બંધ કરી દેવામાં આવે છે. ત્યારે કંકુ ચાંદલો કરવાનો હોય એ પણ કેમિકલ આવે છે. તો આપણે શુદ્ધ કંકુ મંદિરો જ્યાં મળે છે ત્યાંથીનો જ એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કેમિકલ કંકુનો ઉપયોગ ન થાય. આ રીતે દરેક પ્રકારે લોકોએ પણ જાગૃતતા કરવી જોશે. જે મીડિયાઓ આજે અમારા હેલ્થ વિભાગને જાગૃતતા લાવવા માટે તમામ મીડિયાઓ જે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે, એ લોકોના આરોગ્ય માટે ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે. ત્યારે આવો સૌ સાથે મળીએ. સસ્તું જેટલું લેવા જશું એટલું જ આપણે બીમારી વધુ કરે. કારણ કે સ્ટાન્ડર્ડ ડેરીઓ જેટલી છે, સહકારી ક્ષેત્રની જેટલી ડેરીઓ છે, એના પ્રોડક્ટનું ઘી થી જો ઓછા પૈસા ઘી મળતું હોય તો ક્યારેય ન લેવું. એનાથી દૂધના ઓછા પૈસાથી દૂધ મળતું હોય તો દૂધ ક્યારેય ન લેવું જોઈએ. માવો આજે 160-70 રૂપિયા કિલો જેને સ્વીટ બરફી કહીને વેચે છે, આ જેટલું ચીટિંગ કરે છે, છેતરામણી કરે છે. આ લોકો સ્વીટ બરફી કરીને આ બનાવટી માવો પામ ઓઇલમાંથી અને વગેરેમાંથી બનાવે. તો આવા માવાની મીઠાઈઓ બનાવવી ન જોઈએ અને લેવી પણ ન જોઈએ. અમારી ટીમ સતત ને સતત ટનબદ્ધ માવાઓ, પનીર, ચીઝ, બટર અને દૂધ પકડે જ છે, પરંતુ સામે લોકોનો પણ એટલો જ અમને રિસ્પોન્સ મળશે. તો આ ભેળસેળિયા માફિયાઓ આપણે બરોબર પાઠ શીખવાડી રહ્યા છીએ. આમાં એનાથી વધુ હજી પાઠ શીખવાડીશું. ઉલ્લેખનીય છે કે બજારમાં ખૂબ જ સસ્તા ભાવે મળતું ઘી, દૂધ પણ શંકાજનક હોઈ શકે છે. સરકાર નાગરિકોને સલાહ આપી રહી છે કે શક્ય હોય ત્યાં સુધી ખાવાની વસ્તુઓ ઘરે બનાવો અને વિશ્વાસનીય બ્રાન્ડ તેમજ માન્ય વેચનારા પાસેથી જ વસ્તુ ખરીદવાનું રાખો. એનાલોગ પનીર, નકલી ચીઝ, માવો, બટર બનાવતા એકમો સામે પણ આગામી દિવસોમાં ચેકિંગ અને વધુ કડકાઈથી કામગીરી હાથ ધરવામાં આવશે. તો શ્રાવણ માસમાં શ્રદ્ધા રાખો, પરંતુ ખરીદીમાં સાવચેતી પણ જાળવો, કારણ કે ભેળસેળ સામે તમારી જાગૃતિ જ સૌથી મોટી સુરક્ષા છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.